દાહોદ શહેરના એસવી પટેલ રોડ ઉપર આવેલ એક હોટલમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી હોટલમાંથી 40 કિલો ગૌમાંસ ઝડપી પાડી 2 ઈસમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। દાહોદ શહેરના એસવી પટેલ રોડ પર આવેલ નૂરી નાસ્તા હાઉસ નામની હોટલમાં વેચાણ કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી ગૌમાંસનો જથ્થો રાખેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને મળી હતી। જે બાતમીના આધારે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસની ટીમે નૂરી નાસ્તા હાઉસ નામની હોટેલમાં પરમ દિવસ તારીખ 30 એપ્રિલના રોજ બપોરના 12:30 વાગ્યાના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો અને હોટલમાંથી પ્લાસ્ટિકની મીણિયાની 2 થેલીઓ ભરેલ આશરે 40 કિલો જેટલો ગૌમાંસ પકડી પાડી કબજે કર્યું હતું અને યાદગાર ચોક વણઝાર વાડમાં રહેતા શહીદભાઈ બશીરભાઈ સબજીર ફરોઝ તથા દાહોદ સૈફી મહોલ્લામાં રહેતા ઇબ્રાહીમભાઈ સબજી ફરોઝને સ્થળ પરથી ધરપકડ કરી હતી અને હોટલમાંથી પકડાયેલ ગૌમાંસના જથ્થામાંથી સેમ્પલ લઈને આ ગૌમાંસ છે કે નહીં તે જાણવા માટે તે સેમ્પલને પરીક્ષણ માટે સુરત એફએસએલમાં મોકલી આપ્યા હતા। જેનો રિપોર્ટ આવતા નૂરી નાસ્તા હાઉસ નામની હોટલમાંથી પોલીસે પકડેલ માંસનો જથ્થો ગૌમાંસ જ હોવાનું રિપોર્ટમાં જણાવતા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે પકડાયેલ સઈદભાઈ બશીરભાઈ સબજી ફરોઝ અને અન્ય 2 ઈસમો દાહોદ જૂના વણકરવાસ પટેલ ચોકમાં રહેતા અનવર નિસાર બેલી કુરેશી તથા દાહોદ કસબ મટન માર્કેટ સામે રહેતા ગુલામ ઉર્ફે ગોલા રસોલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।